નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। ઉત્તર ઝોન કોંગ્રેસ સમિતિની કોન્ફી હોટલ ઉનાવા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। આ સમીક્ષા બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક, બનાસકાંઠા લોકસભા સાંસદ ગનીબેન ઠાકોર, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત ધારાસભ્ય, જિલ્લા તાલુકા પ્રમુખો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં બેઠક યોજાઈ ગઈ। આ બેઠકમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા ચિંતન કરવામાં આવ્યું હતું। મુકુલ વાસનિકે જણાવ્યું કે વડોદરામાં વરસાદ દરમિયાન સર્જાયેલી સ્થિતિ માનવ નિર્મિત સમસ્યાઓના કારણે 17 લોકોના મોત થયા હતા। સરકાર તરફથી હજુ પૂરતી સહાય મળી નથી। 17માંથી 12 પરિવારોને જ સહાય મળી છે। માત્ર 4 લાખ રૂપિયા સહાય કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા 25 લાખની સહાયની માંગ ખેડૂતો માટે સમગ્ર ગુજરાતમાં સર્વે કરવામાં આવે। હજુ કેટલાય સ્થળે સર્વે શરૂ થયો નથી। વડોદરામાં નાના મોટા વેપારીઓનું અનુમાન લગાવી સહાય ચૂકવવાની નીતિની કોંગ્રેસ નિંદા કરે છે। ચાલુ સરકાર પર પ્રહાર કરતા વિવિધ મુદ્દાઓ પર નિવેદન આપ્યા હતા। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। ભાજપાના ભ્રષ્ટ શાસનના પાપે હાટકેશ્વર બ્રિજની અવદશા થઈ। ભાજપાના ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો એટલે હાટકેશ્વર બ્રિજ એક વધુ, અને એ બ્રિજને તોડવા માટેની જ્યારે ના છૂટકે જનતાએ અવાજ કર્યો, ટેકનિકલ ખામીઓ સામે આવી અને તમામ દ્રષ્ટિએ તમામ નિષ્ણાતોએ કીધું કે આ બ્રિજ એ તોડી પાડવો પડશે। ત્યારે એના વિશે હકીકત સ્વીકારીને ગૃહ રાજ્યમંત્રી શ્રી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે એમને સ્વીકાર કરવો જોઈએ કે આ ટ્રિપલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે। ભાજપનો જે ચંદાદો ધંધાલોનો જે નિયમ છે એના ભાગરૂપે જ હાટકેશ્વર બ્રિજ હતો। એમાંથી કરોડ રૂપિયાનું કમિશન એ કમલમમાં જમા થયું છે, અને કમલમના કૌભાંડોના પાપે હાટકેશ્વર બ્રિજ જે શહેરી નાગરિકોની સુવિધા માટે નહોતો એ હકીકતમાં તોડવો પડ્યો છે। એટલે ટેક્સ પેયર નાગરિકોના પૈસા પાણીમાં ગયા, કમલમમાં જમા થયા, અને જનતાને શું મળ્યું? ભ્રષ્ટાચારનું મળ્યું। હજી 3 વર્ષ 2 વર્ષ ક્યારે બનશે ખબર નથી। આ સમગ્ર બાબતે ભાજપાના શાસકો લાજવાન બદલે ગાજી રહ્યા છે। મારી આપના માધ્યમથી માંગ છે કે ભાજપાના શાસનમાં ભ્રષ્ટાચારના બેનમૂન સમાન જે હાટકેશ્વર બ્રિજ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી શ્રી ટ્વીટ કરવાને બદલે હકીકતમાં સ્વીકાર કરે કે આ ભાજપાના પાપે શહેરી નાગરિકોના પૈસા પાણીમાં ગયા છે, એનું ફરીથી સ્વીકાર કરે। કમલમના કૌભાંડોના કારણે આ અવ્યવસ્થાને અરાજકતા ઊભી થઈ, જેનો ભોગ પણ શહેરી નાગરિકો બન્યા। એટલે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે જેને જૂઠાણા ફેરવાનું જેને માટે છે, જોરથી બોલવું, જૂઠું બોલવું, વારંવાર બોલવું, એ ભાજપા પોતાના સર્ટિફિકેટની જાળવણી કરે અને શહેરી નાગરિકોને ભ્રષ્ટ શાસનમાંથી મુક્તિ આપે, તો જ શહેરી નાગરિકોને ન્યાય મળશે અને સુવિધા મળશે।